મોર્નિંગ. am I audible? અવાજ આવે છે? દેવાંગ? ઓકે. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 3 ચાલુ હતો, બરાબર? ફ્લો મેઝરમેન્ટ ટેકનિક્સ. Just a minute. My laptop's battery is low. Just a minute. Okay. So last time આપણે ફ્લો મેઝરમેન્ટ ટેકનિક્સ યુનિટ 3 આપણે ભણતા હતા, બરાબર? આપણે ચેપ્ટરમાં સૌથી પહેલા જોયું હતું ફ્લો મેઝરમેન્ટનું ઇન્ટ્રોડક્શન. ઓકે, ફ્લો મેઝરમેન્ટ શું હોય, બરાબર? કઈ પ્રકારના ફ્લુઇડ જે છે એનો ફ્લો ચેક કરવામાં આવે છે. ઓકે, the fluids can be clear or opaque, clean or dirty, wet or dry, erosive or corrosive, and the flow may be turbulent or laminar. બરાબર? પછી આપણે ફ્લો મેઝરમેન્ટની બેઝિક ચાર ડેફિનેશન્સ, ચાર બેઝિક ટર્મ્સ છે એની ડેફિનેશન્સ આપણે જોઈ હતી. વિસ્કોસિટી, ડેન્સિટી, સ્પેસિફિક ગ્રેવિટી એન્ડ કમ્પ્રેસિબિલિટી. બરાબર? વિસ્કોસિટી શું હોય? જે ફ્લો જે છે એની સામે રેઝિસ્ટન્સ કેટલું મળે છે, અને રેઝિસ્ટન્સ કોના લીધે હોય છે? તમારું જે ફ્લુઇડ છે એની ડેન્સિટીના લીધે. બરાબર? ઓકે, તો હાઈ વિસ્કોસિટી વાળા ફ્લુઇડ કયા કહેવાય? જે બહુ ઇઝીલી ફ્લો થતા હોય નહીં. ઓકે, અને જે ઇઝીલી ફ્લો થતા હોય એને કહેવાય લો વિસ્કોસિટી વાળું ફ્લુઇડ. બરાબર? જેમ કે પાણી છે એની વિસ્કોસિટી કેવી છે? ઓછી છે, બીકોઝ એ ઇઝીલી ફ્લો થાય છે. બરાબર? એની ડેન્સિટી કેવી છે? ઓછી છે. ઓકે, એના પછી આપણે જોયું હતું ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ઓન ફ્લો મેઝરમેન્ટ. ટેમ્પરેચરમાં જે વેરિએશન આવે છે એનાથી જે ફ્લુઇડ છે એની ડેન્સિટી પર ઇફેક્ટ આવે છે અને અલ્ટિમેટલી એની વિસ્કોસિટી પર ઇફેક્ટ આવે છે. બરાબર? તો જ્યારે પણ તમે ફ્લો મેઝરમેન્ટ ટેકનિક સિલેક્ટ કરો ત્યારે ટેમ્પરેચર અને પ્રેશરનું એ જે પર્ટિક્યુલર ફ્લુઇડ છે એના પર શું અસર પડે છે એ ચેક કરવું જરૂરી છે, અને એના પછી જ કઈ પ્રકારની ફ્લો મેઝરમેન્ટ ટેકનિક જે તે ફ્લુઇડ છે એના માટે બેસ્ટ રહેશે એ સિલેક્ટ કરવાનું એના અકોર્ડિંગ. બરાબર? એના પછી આપણે જોયું હતું રેનોલ્ડ્સ નંબર. રેનોલ્ડ્સ નંબર એ એક એવો નંબર છે જે શું બતાવે છે કે તમારો ફ્લો જે છે એ લેમિનાર છે કે ટર્બ્યુલન્ટ છે. બરાબર? રેનોલ્ડ્સ નંબરને આર સબ ડી થી ડિનોટ કરવામાં આવે છે. ઓકે, ઓલ્સો રેનોલ્ડ્સ નંબર ઇઝ અ ડાયમેન્શનલેસ ક્વોન્ટિટી. એનો મતલબ શું છે? એને કોઈ યુનિટ નથી. ડાયમેન્શનલેસ ક્વોન્ટિટી. ઓકે, મતલબ એને કોઈ યુનિટ હોતો નથી. ઇટ્સ જસ્ટ અ નંબર વિચ રિપ્રેઝેન્ટ્સ કે ફ્લો જે છે ક્યારે લેમિનાર છે અને ક્યારે ટર્બ્યુલન્ટ છે. બરાબર? પછી આપણે ટાઈપ્સ ઓફ ફ્લો જોયું હતું. બે પ્રકારના ફ્લો હતા, લેમિનાર ફ્લો એન્ડ ટર્બ્યુલન્ટ ફ્લો. ઓકે, લેમિનાર ફ્લો એન્ડ ટર્બ્યુલન્ટ ફ્લો. લેમિનાર એટલે જે એક સરખો પ્રવાહ હોય. ઓકે, જેમાં ફ્લોમાં જે કરન્ટ્સ છે એ આપસમાં ઇરેટિક પેટર્ન ન હોય, બટ રાધર એકદમ એક સરખો ફ્લો હોય, એને કહેવાય છે લેમિનાર ફ્લો. ઓકે, રેનોલ્ડ્સ નંબર અપ ટુ 2100, 2100 સુધીનો જે રેનોલ્ડ્સ નંબર છે એને કહેવાય છે લેમિનાર ફ્લો. બરાબર? એન્ડ ટર્બ્યુલન્ટ ફ્લો એટલે શું? કે એમાં જે ફ્લુઇડ જે છે, ઓકે, ફ્લુઇડ મોલિક્યુલ્સ જે છે એ ઇરેટિક પેટર્ન્સમાં ફ્લો કરતા હોય, એક સરખું ફ્લો ના હોય, એને કહેવાય છે ટર્બ્યુલન્ટ ફ્લો. ઓકે, વોટરફોલનો જે ફ્લો હોય છે એને કહેવાય છે ટર્બ્યુલન્ટ ફ્લો. વાય? યુ કેન સી કે એમાં એક સરખી ફ્લો પેટર્ન હોતી નથી. Okay, that is called a turbulent flow. Okay, turbulent flow exists above Reynolds number 4000. Okay, all right. See, this is laminar flow and this is turbulent flow.
ડી શું બતાવે છે? ઇન્ટરનલ પાઇપ ડાયામીટર. આ તમારો પાઇપ છે, એનું અંદરનું ડાયામીટર. કોઈ પણ પાઇપ હોય એમાં બે પ્રકારના ડાયામીટર હોય, એ કોઈ એક્સટર્નલ ડાયામીટર અને કોઈ ઇન્ટરનલ ડાયામીટર. વાય આવો ડિફરન્સ શું કામ? કારણ કે પાઇપની જે થિકનેસ છે એના લીધે પાઇપનો અંદરનો ભાગ છે એનો ડાયામીટર કંઈક અલગ હશે અને બહારનો ભાગ છે એનો ડાયામીટર કંઈક અલગ હશે. પણ આપણે બહારના ડાયામીટરનું કાંઈ કામ નથી હોતું. આપણે મેઝરમેન્ટ માટે હંમેશા ઇન્ટરનલ ડાયામીટરની જ જરૂર હોય છે. ઓકે, ડાયામીટર શું એ તો ખબર છે ને? યસ ઓર નો? દેવાંગ? Okay, because I don't know the Gujarati of diameter. Vyas, okay. Diameter is Vyas. All right. So, D શું બતાવે છે અહીંયા? પાઇપનો ઇન્ટરનલ ડાયામીટર. બરાબર? ઓકે. સો હવે આપણે સ્ટાર્ટ કરીએ નવો ટોપિક, ક્લાસિફિકેશન ઓફ ફ્લો મેઝરમેન્ટ મેથડ. ઓકે, હવે આપણા ચેપ્ટરનું નામ શું છે? ફ્લો મેઝરમેન્ટ ટેકનિક. તો આપણે આમાં શું ભણવાનું છે? અલગ અલગ ફ્લો મેઝરમેન્ટની મેથડ્સ. બરાબર? તો સૌથી પહેલા આપણે એનું વર્ગીકરણ કરી લઈએ કે ફ્લો મેઝરમેન્ટ કરવા માટેની કઈ અલગ અલગ પ્રકારની ટેકનિક્સ છે, મેથડ્સ છે, એન્ડ એના બેઝિસ પર જે ફ્લો મીટર્સ અવેલેબલ છે. ઓકે, ડિપેન્ડિંગ ઓન ધ ટેકનિક અલગ અલગ પ્રકારના ફ્લો મીટર આપવામાં આવેલા છે. બરાબર? અવેલેબલ છે. સો બેઝિકલી દેર આર 3 ટાઈપ્સ ઓફ ફ્લો મીટર: ઇન્ફરન્શિયલ ફ્લો મીટર, ક્વોન્ટિટી ફ્લો મીટર એન્ડ માસ ફ્લો મીટર. ઓકે, inferential type flow meter, quantity flow meter and mass flow meter. સૌથી પહેલું છે ઇન્ફરન્શિયલ ટાઈપ ફ્લો મીટર. નાઉ વોટ ઇઝ ઇન્ફર? ઇન્ફરનો મિનિંગ શું છે? ઇન્ફરન્શિયલ ટાઈપ ફ્લો મીટર કે તમે બીજી કોઈ ક્વોન્ટિટીને મેઝર કરો છો અને એના બેઝિસ પર તમે ફ્લો કેટલો છે એ ડિટરમાઇન કરો છો. ઓકે, તમે બીજી કોઈ ક્વોન્ટિટી મેઝર કરો છો બેઝિકલી અને એના પરથી તમે ફ્લો કેટલો છે એ ડિટરમાઇન કરો છો. આ વસ્તુ સમજાય છે? યસ ઓર નો? ઓકે, તો આમાં તમે શું કરો છો? તમે કોઈ બીજી એક ક્વોન્ટિટી મેઝર કરો છો અને એના બેઝિસ પર તમે શું ડિટરમાઇન કરશો કે ફ્લો કેટલો છે. એ પ્રકારના જે ફ્લો મીટર હોય છે એને કહેવામાં આવે છે ઇન્ફરન્શિયલ ટાઈપ ફ્લો મીટર. ઓલરાઈટ, આપણે આપણા સિલેબસમાં ઇન્ફરન્શિયલ ટાઈપ ફ્લો મીટરના 8 ટાઈપ્સ સ્ટડી કરવાના છે. બરાબર? દેર આર ટોટલ 8 ટાઈપ્સ ઓફ ઇન્ફરન્શિયલ ટાઈપ ફ્લો મીટર જે આપણે સ્ટડી કરવાના છે. ધી અધર વન્સ આર ક્વોન્ટિટી ફ્લો મીટર એન્ડ ધ લાસ્ટ વન ઇઝ માસ ફ્લો મીટર. બરાબર? ઇન્ફરન્શિયલ ટાઈપ ફ્લો મીટર જે છે એનું અગેન ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે. મતલબ આટલા પ્રકારના એમાં પણ ફ્લો મીટર અવેલેબલ છે. ફર્સ્ટ ઇઝ વેરિયેબલ હેડ ફ્લો મીટર. હેડ મીન્સ પ્રેશર. ઓકે, હેડ મતલબ પ્રેશર. તો ફર્સ્ટ વન ઇઝ વેરિયેબલ હેડ ફ્લો મીટર. વેરિયેબલ એટલે શું? કે એવી ક્વોન્ટિટી જેની કિંમત સમય સાથે બદલાય છે. ઓકે, કોન્સ્ટન્ટ નથી. બે પ્રકાર હોય, એક કોન્સ્ટન્ટ હોય અને એક વેરિયેબલ હોય. બરાબર? વેરિયેબલ એટલે કેવી ક્વોન્ટિટી જેની કિંમત જે છે એ સમય સાથે બદલાય છે. ઓકે, કોન્સ્ટન્ટ એટલે એની કિંમત એ જ રહેતી હોય વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ઓકે, સો ફર્સ્ટ વન ઇઝ વેરિયેબલ હેડ ઓર વેરિયેબલ પ્રેશર ફ્લો મીટર. મતલબ જેમાં પ્રેશર જે છે એ વેરી કરે છે અને તમે એ પ્રેશર મેઝર કરો છો, પ્રેશરનો જે ડિફરન્સ છે એને મેઝર કરો છો અને એના ઉપરથી ફ્લો કેટલો છે એ ફાઇન્ડ આઉટ કરો છો. ઓકે, સો દેટ ઇઝ વેરિયેબલ હેડ ફ્લો મીટર. બરાબર? દેન દેર ઇઝ વેરિયેબલ એરિયા ફ્લો મીટર. એરિયા જે છે ફ્લોનો દેટ ઇઝ ચેન્જિંગ અને એના બેઝિસ પર શું ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે? ફ્લો. બરાબર? સો વેરિયેબલ હેડમાં શું કરવામાં આવતું હતું? પ્રેશર ડિફરન્સ ક્રિએટ કરવામાં આવતો હતો અને ડિફરન્શિયલ પ્રેશરના બેઝિસ પર શું ફાઇન્ડ આઉટ કરતા હતા આપણે? ફ્લો. બરાબર? દેન દેર ઇઝ મેગ્નેટિક ફ્લો મીટર, ટર્બાઇન ફ્લો મીટર, ટાર્ગેટ ફ્લો મીટર, થર્મલ ફ્લો મીટર
વોર્ટેક્સ ફ્લો મીટર એન્ડ અલ્ટ્રાસોનિક ફ્લો મીટર. આ બધા પ્રકારના જે ફ્લો મીટર્સ છે એમાં આપણે બીજી કોઈ ક્વોન્ટિટી મેજર કરીએ અને એના બેઝિસ પર ફ્લો કેટલો છે એ ફાઇન્ડ આઉટ કરીએ. બરાબર. સો ટોટલ આપણે 8 ટાઈપ્સના ફ્લો મીટર સ્ટડી કરવાના છે. વેરિયેબલ હેડ, વેરિયેબલ એરિયા, મેગ્નેટિક ફ્લો મીટર, ટર્બાઇન ફ્લો મીટર, ટાર્ગેટ ફ્લો મીટર, થર્મલ ફ્લો મીટર, વોર્ટેક્સ ફ્લો મીટર એન્ડ અલ્ટ્રાસોનિક ફ્લો મીટર. બરાબર. હવે જે વેરિયેબલ હેડ ઓર વેરિયેબલ પ્રેશર ટાઈપનું ફ્લો મીટર છે એમાં અગેન દેર આર 4 ટાઈપ્સ. કયા કયા છે? ઓરિફિસ પ્લેટ, વેન્ચ્યુરી ટ્યુબ, ફ્લો નોઝલ એન્ડ પિટોટ ટ્યુબ. બરાબર. આપણે આ 4 પ્રકારના આ જે છે ને ઓરિફિસ પ્લેટ, વેન્ચ્યુરી ટ્યુબ, ફ્લો નોઝલ એન્ડ પિટોટ ટ્યુબ, આ જે છે એ બધા કેવા છે? ડિફરન્શિયલ ફ્લો સેન્સિંગ એલિમેન્ટ્સ. આ બધા શું છે? ડિફરન્શિયલ ફ્લો સેન્સિંગ એલિમેન્ટ્સ. મતલબ આ જે કઈ બી એલિમેન્ટ્સ, આ જે એલિમેન્ટ્સ છે એનાથી શું થશે કે એક પ્રેશર ડિફરન્સ ક્રિએટ થશે. ઓકે, એક પ્રેશર પાઇપ છે એની બંને બાજુ કંઈક પ્રેશર ડિફરન્સ ક્રિએટ થશે અને એ જે ડિફરન્શિયલ પ્રેશર છે એને એના બેઝિસ પર આપણે ફ્લો ડિટરમાઇન કરશું. બરાબર. તો આ બધાને શું કહેવામાં આવે છે? ડિફરન્શિયલ ફ્લો સેન્સિંગ એલિમેન્ટ્સ. બરાબર. ઓરિફિસ પ્લેટ, વેન્ચ્યુરી ટ્યુબ, ફ્લો નોઝલ એન્ડ પિટોટ ટ્યુબ. ઓકે, આઈ થિંક તમે આ જે 4 પ્રકારના એલિમેન્ટ્સ છે તમે આઈટીમાં ભણી ગયા છો એનું બેઝિક. યસ ઓર નો? જ્યાં સુધી મને આઈડિયા છે આઈટીના સિલેબસમાં આના રિલેટેડ થોડુંક બેઝિક આપેલું છે સેકન્ડ સેમેસ્ટરમાં. યસ? ઓકે, તો આઈ બિલીવ તમને થોડુંક બેઝિક આઈડિયા હશે. બરાબર. ઓલરાઈટ. ક્લાસિફિકેશન ક્લિયર? Okay. So let us start with differential flow sensing elements. Okay. The parts of the flow meter which are used to restrict the flow in pipe in order to produce a differential pressure are known as differential flow sensing elements. મેં તમને હમણાં જ જેમ કીધું કે ફ્લો મીટરના એવા ભાગ જે ફ્લુઇડના ફ્લોને રિસ્ટ્રિક્ટ કરીને પ્રેશર ડિફરન્સ ક્રિએટ કરે છે. ઓકે, પ્રેશર ડિફરન્સ ક્રિએટ કરે છે એને કહેવામાં આવે છે ડિફરન્શિયલ ફ્લો સેન્સિંગ એલિમેન્ટ્સ. કયા કયા હતા? ઓરિફિસ, વેન્ચ્યુરી, ફ્લો નોઝલ એન્ડ પિટોટ ટ્યુબ. બરાબર. આ 4 જે છે તમારે ડિફરન્શિયલ ફ્લો સેન્સિંગ એલિમેન્ટ્સ. બરાબર. જેની મદદથી ફ્લુઇડના ફ્લોને રિસ્ટ્રિક્ટ કરવામાં આવે છે અને પ્રેશર ડિફરન્સ ક્રિએટ કરવામાં આવે છે. બરાબર. ઓકે. સો ફર્સ્ટ વન ઇઝ ઓરિફિસ પ્લેટ. This is a standard orifice plate. આ એક orifice plate નો ફોટો છે. આ સ્ટેનલેસ સ્ટીલ SS ની બનેલી એક orifice plate છે. Now first of all what is orifice? Orifice is another word for this hole. આ જે વચ્ચે જે હોલ કરેલો છે ને, હોલ ઓર બોર, BORE, બોર. ઓકે, આ જે હોલ જે છે એને કહેવામાં આવે છે orifice. ઓકે, બરાબર. આ જે વચ્ચે જે હોલ કરવામાં આવેલો છે એને કહેવાય છે ઓરિફિસ અને આ જે આખી પ્લેટ છે એને કહેવાય છે ઓરિફિસ પ્લેટ. બરાબર. An orifice plate is inserted in the pipeline and the differential pressure across it is measured. બરાબર. હવે શું કરવામાં આવે છે કે એક જે પાઇપ છે, ઓકે, જે પાઇપ છે, સી ધીસ આ જે છે ને એ પાઇપનું ઇન્ટરનલ ડાયામીટર હશે ને એને જેટલું હશે. બરાબર. આને શું કરવામાં આવે છે? પ્લેટને પાઇપની વચ્ચે પ્લેસ કરવામાં આવે છે. એટલે શું થશે કે સી અહીંયા બધેથી ફ્લુઇડ જે છે ફ્લો થઈ શકે નહીં. એટલે ફ્લુઇડ જે છે આટલી જે વચ્ચે જે હોલ છે એટલા એરિયામાંથી પાસ થશે. એનાથી થશે શું કે આ જે પ્લેટ છે એનું જે ઇનલેટ સાઈડ છે આ સાઈડથી પ્રેશર કંઈક હશે. બરાબર. અને જ્યારે ફ્લુઇડ જે છે એની બીજી બાજુથી બહાર નીકળે છે ત્યારે પ્રેશર કંઈક ડિફરન્ટ હશે. તો આ જે બંને બાજુ પ્રેશરનો ડિફરન્સ ક્રિએટ થાય છે એના પરથી શું મેજર થાય છે? ફ્લો. બરાબર. Okay. An orifice plate is inserted in the pipeline and differential pressure across it is measured. Across મતલબ એની બંને બાજુ થઈને જે પ્રેશર ડિફરન્સ છે એને મેજર કરવામાં આવે છે. બરાબર. આટલું ક્લિયર? દેવાંગ, આટલું સમજાણું?
ઓકે, હવે ઓરિફિસ પ્લેટ જે છે એ 4 ટાઈપની અવેલેબલ છે. એના ટાઈપ્સ જોઈ લઈએ. કોન્સેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ, એસેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ, સેગમેન્ટલ ઓરિફિસ પ્લેટ એન્ડ ક્વાડ્રન્ટ એજ ઓરિફિસ પ્લેટ. 4 પ્રકારની છે. કોન્સેન્ટ્રિક, એસેન્ટ્રિક, સેગમેન્ટલ એન્ડ ક્વાડ્રન્ટ એજ. બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ કોન્સેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ. આપણે બધી પ્રકારની ઓરિફિસ પ્લેટ વન બાય વન સ્ટડી કરશું. So the first one is concentric orifice plate. It has a circular hole in the middle. Okay, now concentric word no meaning ખબર છે તમને? Concentric? Yes or no? Concentric કેને કહેવાય? Suppose I say concentric circles. Circle એટલે બરાબર સમજાય, બરાબર? Round. Concentric કોને કહેવાય? જેને એક જ સેન્ટર હોય બટ ડિફરન્ટ ડાયામીટર્સ હોય. ઓકે, સેન્ટર ઇઝ કોમન. વોટ ઇઝ અ કોન્સેન્ટ્રિક સર્કલ? કોન્સેન્ટ્રિક સર્કલ્સ કોને કહેવાય? જેમાં સેન્ટર એક હોય. આપણે જ્યારે પણ સર્કલ ડ્રો કરીએ ત્યારે આપણે શું કરીએ? એક સેન્ટર લઈએ, પછી આપણે એક રેડિયસ માપીએ કે ચલો મારે 2.5 રેડિયસનું સર્કલ ડ્રો કરવું છે. સો વોટ આઈ વિલ ડુ, હું એક સેન્ટર રાખીશ અને પછી 2.5 રાખીને રેડિયસ રાખીને આઈ વિલ ડ્રો અ સર્કલ. બરાબર. હવે મારે સેમ સેન્ટર રાખીને 5 સેન્ટીમીટરનું રેડિયસનું એક ડ્રો કરવાનું છે સર્કલ. બરાબર. તો એનાથી શું થશે? દેટ માય સેન્ટર વિલ બી સેમ બટ અલગ અલગ ડાયામીટરના સર્કલ બનશે. બરાબર. તો એ જે હોય એ છે એને કહેવાય છે કોન્સેન્ટ્રિક સર્કલ્સ. ઓકે, તો કોન્સેન્ટ્રિક ઓરિફિસ એટલે શું કે જેમાં પાઇપનું જે સેન્ટર છે અને ઓરિફિસ જે છે, હોલ જે છે એનું સેન્ટર છે બંને સેમ છે. કહેવાનો મતલબ શું કે આ જે હોલ છે ને એ એકદમ બરાબર વચમાં આવે છે. બરાબર. હોલ જે છે એકદમ સેન્ટરમાં હોય છે. એનાથી થાય છે શું કે આ જે સર્કલ છે ને એનું સેન્ટર અને પાઇપનો જે અંદરનો ભાગ છે એનું સેન્ટર બે કેવું છે? સેમ, કોમન. એને કહેવાય છે કોન્સેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ. યસ, the whole concentric to the pipe. મતલબ બંનેનું જે સેન્ટર છે that will be same. યસ, આટલું ક્લિયર પહેલા? વોટ ઇઝ અ કોન્સેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ? અહીંયા સુધી સમજાણું? ક્લિયર? ઓકે. સો કોન્સેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ ઇટ ઇઝ યુઝ્યુઅલી મેડ અપ ઓફ સ્ટેનલેસ સ્ટીલ. મોસ્ટલી કેમાંથી બનાવવામાં આવે છે? સ્ટેનલેસ સ્ટીલમાંથી. એની થિકનેસ જે છે 3.175 mm થી લઈને 12.70 mm સુધી વેરી કરી શકે છે. બરાબર. આટલી થિકનેસમાં અવેલેબલ છે. હવે તમે કઈ થિકનેસની ઓરિફિસ પ્લેટ યુઝ કરશો દેટ ડિપેન્ડ્સ ઓન પાઇપલાઇન સાઇઝ અને ફ્લો વેલોસિટી. પાઇપલાઇનની સાઇઝ કેટલી છે અને એમાંથી જે ફ્લો છે એની સ્પીડ, એની વેલોસિટી કેટલી રહેશે. બરાબર. એના બેઝિસ પર તમે આટલી અવેલેબલ થિકનેસમાંથી ઓરિફિસ પ્લેટ સિલેક્ટ કરવાની. બરાબર. ઓરિફિસ પ્લેટ છે ને મોસ્ટલી સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે બટ ઇટ ઇઝ ઓલ્સો મેડ ફ્રોમ નિકલ, મોનલ, ફોસ્ફર, બ્રોન્ઝ. બરાબર. હવે કયા પ્રકારનું મટીરિયલ વાળી ઓરિફિસ પ્લેટ વાપરશો એ કોના પર ડિપેન્ડ કરશે કે તમારું જે ફ્લુઇડ છે એ કેવું છે. બરાબર. ઓકે, બીકોઝ કોઈ પણ પ્રકારનું ફ્લુઇડ છે એ અમુક સમય પછી એના લીધે જે પાર્ટ્સ છે એમાં કાટ લાગી જાય. બરાબર. કોરોઝન થઈ જાય. ઓલરાઈટ. સો ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ ફ્લુઇડ તમે કયા મટીરિયલમાંથી બનેલી ઓરિફિસ પ્લેટ વાપરવી એ ડિસાઇડ કરવાનું હોય. બરાબર. અમુક મટીરિયલ એવું હોય જેને જલ્દી કાટ લાગી જતો હોય. ઓકે, તો તમે એ પ્રકારના ફ્લુઇડને એમાં વાપરી ના શકો. ઓકે, સો ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ ફ્લુઇડ તમે સિલેક્ટ કરો કે તમારે કયા પ્રકારના મટીરિયલમાંથી બનેલી ઓરિફિસ પ્લેટ વાપરવાની છે. બરાબર. બટ મોસ્ટ કોમન સ્ટેનલેસ સ્ટીલની ઓરિફિસ પ્લેટ જે છે વપરાતી હોય છે. ઓલરાઈટ. હવે એક સ્ટાન્ડર્ડ આપેલું છે. ઓકે, કે જે ઓરિફિસ જે વચ્ચેનો જે હોલ છે, બરાબર, એનો જે એજ છે, બરાબર, એનું જે ત્યાં પ્લેટની થિકનેસ કેટલી હોવી જોઈએ. ઓકે, પ્લેટની થિકનેસ ત્યાં કેટલી હોવી જોઈએ તેના માટે અમુક સ્ટાન્ડર્ડ આપેલા છે કે આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારનું સ્ટાન્ડર્ડ તમે વાપરી શકો. ઓકે, D/50, D/8, D-D/8.
કેપિટલ ડી શું છે? પાઇપનો ઇન્ટરનલ ડાયામીટર, અને સ્મોલ ડી શું છે? ઓરિફિસ ડાયામીટર ઓર બોર, જે વચ્ચેનું જે હોલ છે એનો ડાયામીટર. બરાબર. આ જે કેલ્ક્યુલેશન્સ છે એના બેઝિસ પર તમારે ફાઇન્ડ આઉટ કરવાનું કે પ્લેટની જે થિકનેસ છે જ્યાં હોલ છે ત્યાં કેટલી હોવી જોઈએ. ઓકે, એની કરતા ઉપર થવી જોઈએ નહીં. બરાબર. The ratio of orifice bore to internal pipe diameter is called the beta ratio. Okay, પાઇપનો જે ઇન્ટરનલ ડાયામીટર છે અને ઓરિફિસનો જે હોલ છે, that is small d upon capital D. The orifice bore, small d divided by capital D. બરાબર. એ જે રેશિયો છે એને કહેવામાં આવે છે બીટા રેશિયો. બરાબર. ઓલરાઈટ. સી, this is a concentric orifice plate. હવે આમાં જે પાઇપ હશે ને, પાઇપ અને આ જે તમારું ઓરિફિસનો હોલ છે એ બંને એકબીજાને કોન્સેન્ટ્રિક છે. બરાબર. this is a concentric orifice plate. બરાબર. આ એનો ફ્રન્ટ વ્યૂ આપવામાં આવેલો છે, આ એનો સાઈડ વ્યૂ આપવામાં આવેલો છે. ઓકે, આ એનો સાઈડ વ્યૂ આપવામાં આવેલો છે કે તમે સાઈડમાંથી જુઓ તો પ્લેટ તમને આવી દેખાય. આ એનો ઓપેક પાર્ટ છે, સોલિડ પાર્ટ છે, અને આ હોલ છે. બરાબર. ઓલરાઈટ. આ જે છે એ પણ એક કોન્સેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ જ છે, એનો સાઈડ વ્યૂ છે. ખાલી જે એની એજ છે, એજ, એજ તો સમજાય ને, ધીસ વર્ડ એજ, દેવાંગ, એજ. એની જે ધાર છે, બરાબર, એની જે ધાર છે, એની એજ, ત્યાં આ થોડીક ડિફરન્ટ શેપ વાળી છે કોન્સેન્ટ્રિક જ, પણ એની જે એજ છે, એની જે ધાર છે, એનો શેપ થોડોક ડિફરન્ટ છે. ધીસ ઇઝ કોલ્ડ અ બિવેલ્ડ એજ. સી, તમે આમાં જોઈ શકો છો કે ધીસ ઇઝ અ સ્ક્વેર એજ. આ એક સરખું છે. બરાબર. પણ આમાં સેજ ડિફરન્ટ પ્રકારનો શેપ આપેલો છે. ધીસ ઇઝ ઇનલેટ એન્ડ ધીસ ઇઝ આઉટલેટ. બરાબર. સો ધીસ ઇઝ ધ ફ્રન્ટ વ્યૂ એન્ડ ધીસ ઇઝ ધ સાઈડ વ્યૂ. બરાબર. આ છે કોન્સેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ. ઓલરાઈટ. આટલું ક્લિયર? યસ ઓર નો? ઓકે, ઓલરાઈટ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ક્લાસમાં આપણે એસેન્ટ્રિક ઓરિફિસ પ્લેટથી સ્ટાર્ટ કરશું આવતીકાલે. બરાબર. ઓકે, યુ કેન લોગ આઉટ નાઉ. થેન્ક યુ.